ગુજરાતમાં મોટા મહાનગરો અને મોટા શહેરોમાં નજર કરીએ ત્યાં મોટા મોટા હોર્ડિંગ્સ તમને જોવા મળતા હોય છે। કોઈ હોર્ડિંગ્સ રાજકીય હોય, કોઈ ખાનગી કંપની કે જાહેરાતોનું હોય છે। આ હોર્ડિંગ્સથી ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે। વાવાઝોડાને સમયે આ હોર્ડિંગ્સ મોટી તારાજી સર્જતા હોય છે। ત્યારે વડોદરા કોર્પોરેશને એક મોટો નિર્ણય કર્યો છે। શું છે આ નિર્ણય? શું થશે તેનાથી લાભ? જોઈએ આ રિપોર્ટમાં। વડોદરામાં હવે નહીં જોવા મળે હોર્ડિંગ્સ। રોડ રસ્તા કે ઇમારતો પર નહીં હોય હોર્ડિંગ્સ। રાજકીય કે જાહેરાતના હોર્ડિંગ્સમાંથી મુક્તિ। જો કોઈ લગાવશે તો થશે કાર્યવાહી। હવે તમે વડોદરા શહેરમાં જશો તો તમને હોર્ડિંગ્સ નહીં જોવા મળે। જાહેર માર્ગો, 4 રસ્તા કે પછી મોટી મોટી ઇમારતો પર મોટા મોટા હોર્ડિંગ્સ જોવા નહીં મળે। આ હોર્ડિંગ્સ પછી રાજકીય હોય કે પછી કોઈ જાહેરાતના એક પણ હોર્ડિંગ્સ લગાવી નહીં શકાય। વડોદરા કોર્પોરેશનની બેઠકમાં એક મોટો ઠરાવ કરવામાં આવ્યો અને શહેરને હોર્ડિંગ્સ ફ્રી કરવાનો નિર્ણય લેવાયો છે। 1 માર્ચથી આ નિર્ણય લાગુ થશે। 1 માર્ચથી વડોદરા શહેરમાં હોર્ડિંગ્સ ભૂતકાળ બની જશે, કારણ કે કોર્પોરેશનના સ્થાયી સમિતિ દ્વારા એક મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે કે 1 માર્ચથી કોઈપણ વ્યક્તિ શહેરમાં હોર્ડિંગ્સ નહીં લગાવી શકે। રાજકીય, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમના જાહેરાતના હોર્ડિંગ્સ શહેરભરમાં નહીં લગાવી શકાય અને કોઈ વ્યક્તિ લગાવશે તો તે હોર્ડિંગ્સ કોર્પોરેશનની ટીમ ઉતારી લેશે અને જે તે વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી કરશે તે પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો છે। જે રોડના ડિવાઈડર છે ત્યાં સ્ટ્રીટ લાઇટ પર કિયોસ્ક લગાવીને લોકો જાહેરાત કરી શકશે। સાથે ટેમ્પરરી લોખંડનું સ્ટ્રક્ચર ઊભું કરીને ત્યાં પણ લોકો જાહેરાત કરી શકશે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। LED સ્ક્રીન કોર્પોરેશને જે લગાડી છે તેના પર પણ લોકો જાહેરાત કરી શકશે। વડોદરા કોર્પોરેશનનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટો છે, કારણ કે ઘણીવાર હોર્ડિંગ્સ ધરાશાયી થતા હતા અને તેના કારણે મોટી દુર્ઘટના બનતી હતી। હોર્ડિંગ્સના કારણે અકસ્માતો થતા અને વાવાઝોડામાં તો મોટી તારાજી પણ થતી હતી। ત્યારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે। સાથે એવો પણ નિર્ણય લેવાયો છે કે કોર્પોરેશન જ અન્ય કોઈ સ્થળે હોર્ડિંગ્સ લગાવવા માટે વ્યવસ્થા કરશે। જાહેરાતો માટે શહેરમાં કિયોસ્ક લગાવાશે અને ટેમ્પરરી લોખંડના સ્ટ્રક્ચર ઊભા કરાશે। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ખાસ કરીને સ્થાયીના સભ્યો, સંકલન સમિતિ અને તમામ ધારાસભ્યો શ્રીના સંમતિથી એક સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવું જોઈએ અને આ હોર્ડિંગ ફ્રી 1 માર્ચથી બનાવવું જોઈએ, જેથી કરીને નાગરિકોને પૂરતો સમય પણ મળી રહે। શહેરના લોકો LED સ્ક્રીનમાં પણ જાહેરાત જોઈ શકશે, તે માટે વડોદરા કોર્પોરેશન ખાસ વ્યવસ્થા કરવાનું છે। શહેરના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યોને મળીને આ નિર્ણય લીધો છે। એક ઋષિમુનિ આવીને એનો હોર્ડિંગ લગાવો તો કોણ ઉતારવા જશે? ભગવાન રામનો બોર્ડ લગાડ્યો તો કોણ ઉતારવા જશે? કૃષ્ણનો બોર્ડ લાગે કોણ ઉતારવા જશે? વાર્તાઓ બહુ મોટી મોટી થઈ શકે છે, પણ પ્રેક્ટિકલમાં જ્યારે આવીએ આપણે ત્યારે આ થઈ શકતું નથી। એના માટે નીતિ નિયમ જો બનાવો છો અને મોડાથી જ્યારે તમે કહો છો કે અમે કરીશું તો કરી બતાડો, ત્યારે એવું લાગશે કે કરી બતાડ્યું। તો VMCના નિર્ણયને સ્થાનિક લોકોએ પણ આવકાર્યો છે અને ઠરાવનું મજબૂતાઈથી પાલન કરવા માટે વિનંતી કરવામાં આવી છે। જે તે રાજકીય ઉસાતુસી ચાલી રહી છે, નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, રાજકારણીઓ બેનર લગાવ્યા વગર રહેતા નથી। રાજકારણીઓ જ્યારે બેનર લગાવતા હોય ત્યારે અન્ય લોકો પણ બેનર લગાવવા ફી ભરીને લગાવશે, અન્ય લોકો તો લગાવશે। એટલે ક્યાંક નિર્ણય જો પાક્કા પાયે લીધો હોય તો વડોદરા શહેર સંસ્કારી નગરી, જે બેનરોની નગરી બની છે એ કદાચ કદરૂપી થઈ ગઈ છે તો ક્યાંક સુધારો આવે તેવી સ્થિતિ દેખાઈ રહી છે, પરંતુ જે ઠરાવ કર્યો છે એ વ્યવસ્થિત રીતે પાસ કરવો જોઈએ। વડોદરા શહેર દિવસે ને દિવસે વિકસી રહ્યું છે। સતત થતો શહેરનો વિકાસ અને વિકાસની વચ્ચે હોર્ડિંગ્સ ઘણીવાર જોખમ સર્જતા હતા। ત્યારે કોર્પોરેશનનો આ નિર્ણય આવકારદાયક છે, પરંતુ હવે એ જોવાનું રહેશે કે વીએમસી તેનું કેટલું પાલન કરી બતાવે છે।
રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.